પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. વિગતવાર સમાચાર પર નજર કરીએ તો અરવલ્લી મહીસાગર સરહદે આવેલ રણજીતપુરનું તળાવ ક્ષતિગ્રસ્ત થયું છે. ભારે વરસાદને કારણે નદી સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. મહીસાગર વહીવટીતંત્રએ તળાવ તૂટવાની સંભાવના વ્યક્ત કરતા બાયડના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. સાથે સાથે બાયડના ધારાસભ્યએ પણ લોકોને સતર્ક રહેવા અપીલ કરી હતી. તાલુકામાં ખેતરમાં અને કિરાના સ્થળે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. રણજીતપુરાની બાજુનું એટલે રણજીતપુરા ગામનું જે તળાવ છે એ તળાવ તૂટવાની એટલે એની પાર ડેમેજ છે ને તૂટવાની ખૂબ શક્યતાઓ રહેલી છે. અને મહીસાગર કલેક્ટર દ્વારા એક પત્ર પણ ડિક્લેર કરવામાં આવ્યો છે. તો તમામ નાગરિકોને વિનંતી કરું છું, કારણ કે તળાવ તૂટે તો એમાં બાયડમાં પણ ખૂબ મોટી અસર થાય. એટલે બાયડની એમાં રસ્તામાં આવતા ગામોને, ધારો કે રણજીતપુરાનું તળાવ તૂટે એટલે તો ખરોડ ગામના ખેતરોમાં કદાચ કોઈ રહેતા કરતા હોય તો ખૂબ સાવચેતી રાખજો. તેવી જ રીતે રામસી કંપા છે, તેવી જ રીતે ઓઢા, તખતપુરા, પીપોદરા, દક્ષિણેશ્વર, આંબા ગામ અને બાયડના અસર થવાની એટલે બાયડ શહેર સુધી અસર થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. એટલે તમામ નાગરિકોને વિનંતી કરવાની કે આજે ગામોના નામો બોલ્યો છું એ ગામો ખૂબ સાવચેતી રાખે કે આ કોઈ ખેતરમાં રહેતું હોય તો સાવચેતીના ભાગરૂપે સેટ પણ તકલીફ લાગે તો એવી વ્યવસ્થિત જગ્યા ઉપર રોકાવા જતા રહો. ખેતરમાં કોઈ રહેતું હોય તો પણ ધ્યાન રાખે. એટલે પાકા મકાનોમાં જવાની એક આપણે તકલીફ લઈ અને વ્યવસ્થા આપણે કરી લેવી જોઈએ. ત્યાં તમામ સરપંચ, તલાટી, તે ગામ પંચાયતના તેમજ આગેવાનોને વિનંતી કરું છું કે આ તમામ ગામો ખૂબ સાવચેતી રાખે.